જો આપણી થીમનું નામ શું છે? પૃથ્વી અને સૃષ્ટિ. બરોબર? હવે આપણી પૃથ્વી કેવી છે? ગોળ. તો આપણી પૃથ્વી ગોળ છે. તો પૃથ્વી ઉપર કઈ કઈ વસ્તુ હોય તમને ખબર છે? શું હોય? જો એક તો ઘર હોય, પછી જંગલ હોય, નદી હોય, તળાવ હોય, રોડ રસ્તા હોય, સાધન હોય. આપણે કોની ઉપર રહીએ? કોની ઉપર રહીએ ખબર? કોની ઉપર રહીએ? પૃથ્વી ઉપર. અત્યારે આપણે બેઠા ને આ ઈ પૃથ્વી છે. શું છે? પૃથ્વી. તો પૃથ્વી ગોળ છે. કેવી છે? ગોળ. એટલે પૃથ્વી ગોળ ફરે ને એટલે આપણી ઘડિયાળમાં સમય બદલે. કે પૃથ્વી આમ ફરે ને એટલે 10 થાય, 11 થાય, 12 થાય, 1 થાય, 2 થાય. ઈ રીતે પૃથ્વી ગોળ ફરે ને તો જ આપણો સમય બદલે. આપણા દિવસમાંથી રાત થાય, રાતમાંથી દિવસ થાય. ઈ પૃથ્વી ગોળ 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 ધીરે 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 ફરતી હોય. પછી આપણી પૃથ્વીને આપણે સ્વસ્થ રાખવા માટે શું કરવું જોઈએ? કે એક તો આપણે સ્વચ્છતા રાખવી જોઈએ, કે આપણે ક્યાંય ગંદકી કરવી ન જોઈએ, પ્લાસ્ટિક ક્યાંય ઉડાડવું ન જોઈએ, પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ઓછા ભાગે કરવો જોઈએ. ઓછો કરવો જોઈએ ને? જો પ્લાસ્ટિકની બોટલનું પાણી પીવાય નહીં, કારણ કે પ્લાસ્ટિકની બોટલનું પાણી પીએ તો આપણે બીમાર પડીએ. ઈ બોટલ છે ને એની અંદર 3 કે 4 કલાક પાણી ભર્યું રહે તો ઈ પાણી આપણે નુકસાન કરે છે. એટલે હંમેશા પાણી ફિલ્ટરનું અને માટલાનું પીવાનું છે. એટલે આપણી આંગણવાડીમાં ફિલ્ટર છે અને માટલું છે. એટલે હું એમાંથી પાણી પીઉં, તમારે એમાંથી પીવાનું. આપણે બીમાર નથી પડવાનું ને. આપણે તંદુરસ્ત બનવાનું છે. આપણે તંદુરસ્ત બની અને આગળ આપણે હોશિયાર થઈને સારામાં સારી નોકરી બધાએ લેવાની છે. આવો ને હોશિયાર? બસ. તો આપણે પૃથ્વીની કઈ રીતના આપણે સંભાળ રાખશું? કે ગંદકી કરશું નહીં, ઝાડ કાપશું નહીં, પછી વધારે વૃક્ષોનું વાવેતર કરશું. એટલે આપણી પૃથ્વીનું કોઈ દિવસ નુકસાન થાય નહીં. અશ્વેત પલોઠી એટલે કોઈ દિવસ ઝાડ કાપવાનું નથી. ઝાડ આપણે શું આપે? શું આપે ખબર છે ને? શું આપે? હા, ઓક્સિજન. સરસ. ઝાડ આપણે ઓક્સિજન આપે તો ઓક્સિજન આપણે જીવવા માટે ખૂબ ને ખૂબ જરૂરી છે. એટલે ઝાડ કાપવાનું નથી. ઝાડ કાપવાથી આપણી પૃથ્વીને નુકસાન થાય છે, કે આપણા વાતાવરણને નુકસાન થાય એટલે આપણા શરીરને નુકસાન થાય. આપણું વાતાવરણ ચોખ્ખું હોય, આપણી પૃથ્વી ચોખ્ખી હોય તો આપણું વાતાવરણ ચોખ્ખું રહે, અને વાતાવરણ ચોખ્ખું રહે તો આપણે તંદુરસ્ત રહીએ ને. એટલે હંમેશા પૃથ્વીની સંભાળ આપણે રાખવાની છે, કે ગંદકી કરવાની નથી, ઝાડ કાપવાના નથી, અને ઝાડ વધારે વાવવાના છે. તો જેના ઘરે મોટી કર્યું હોય તો વૃક્ષ વાવવાનું છે. વાવવાનું છે ને આપણે નાનો છોડ વાવવાનો છે ને. નાનો છોડ વાવવાથી આપણે એમાં ઓક્સિજન મળે. એટલે હંમેશા આપણે ઝાડનું જતન કરવાનું છે. પછી પૃથ્વી ઉપર કઈ સૃષ્ટિ રહે? તો કે જો પ્રાણી રહે, આપણે રહીએ, પક્ષી રહે, આ બધી પૃથ્વી ઉપર સૃષ્ટિ રહે છે. કે કેટલી બધી જાતના પ્રાણી, પક્ષી, માણસો બધા રહે ને, એને સૃષ્ટિ કહેવાય. એટલે હંમેશા આપણી પૃથ્વીની સંભાળ આપણે રાખવાની છે. રાખશો ને બધાય? સ્વચ્છતા રાખશો ને? ઘરની આજુબાજુ ગંદકી કરવાની નથી, આંગણવાડીમાં ગંદકી કરવાની નથી. કચરો ક્યાં નાખવાનો છે? ઘરે કચરો ક્યાં નાખવાનો છે? પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો છે? ઘરે પ્લાસ્ટિકની વસ્તુમાં ખાવાનું નથી, પ્લાસ્ટિકની વસ્તુમાંથી પાણી પીવાનું નથી, અને પ્લાસ્ટિકની વસ્તુમાં કોઈ વસ્તુ લાંબો સમય રાખવાની નથી. પ્લાસ્ટિક છે એ આપણા શરીરને ખૂબ ને ખૂબ નુકસાન કરે. એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ હંમેશા ઓછો કરવાનો છે. બરોબર?